તો હું ને મમ્મી આવી ગયા છે આજે શાક માર્કેટમાં. આજે ઠંડી બહુ જ હતી તો મેં દુપટ્ટાના સ્કાર્ફના જેમ ઉપયોગ કરી દીધો. હવે અમે શાક માર્કેટમાંથી ફટફટ હેડીને હું ઘેર જઈ રહી છું અને હવે ઘેર પહોંચી અને શાક મૂકી અને હવે અમે ડિસાઈડ કર્યું કે મેથીના થેપલા બનાવીશું. તો મમ્મી આ રીતે વઘાર મૂકી અને આદું લસણ અને મરચાંની પેસ્ટ વઘારમાં નાખી અંદર તલ બલ બધું જ એડ કરી અને અંદર બધા જ મસાલા કરી અને એક બાજુ મેથી ધોઈને મૂકી છે. હવે આ મેથી આ વઘારના અંદર અમે એડ કરી દઈશું. હવે આ મેથીને થોડી અધકચરી સાતળી લઈશું જેથી થેપલા બહુ જ સરસ મસ્ત બની જશે. તમે એકવાર આ રીતે ટ્રાય કરજો. હવે અહીંયા ઘઉંનો લોટ લઈ લીધો છે અને અંદર થોડો બાજરીનો લોટ થોડો ઉમેરીશું અને મોણ ને બધો જ મસાલો કરી મતલબ કે જે મોણ ને બધું નાખવું હોય નાખી અને જે મેથીનો મસાલો બનાવ્યો છે એ એડ કરી દઈશું અને ઉપર જો ખૂટતો હોય તો બીજો મસાલો તમે એડ કરી શકો છો. અને આ રીતે એકદમ સોફ્ટ મસ્ત મમ્મી સરસ મસ્ત ઢેબરા બનાવે છે. તો અહીંયા એકદમ મસળી અને સરસ લોટ એકદમ સોફ્ટ કરીશું જેથી મેથીના ઢેબરા એકદમ કૂણા બને. લોટ રેડી છે. હવે હું સંધ્યા ટાઈમના દીવા કરવાની તૈયારી કરી છું. હું દીવા ભરી રહી છું અને સાંજના દીવાની તૈયારી કરી છું. અહીંયા હું દીવા કરી રહી છું અને એના પછી મેથીના ઢેબરા બનાવવાના છે ફટફટ. તો અહીંયા મેં દીવા કરી અને બહાર તુલસી ક્યારે પણ દીવો કરી લીધો છે. હર્ષ અંદર આવીને જોઈ રહ્યા છે કેમેરો કેમ ચાલુ છે. હવે બંને બાજુ તવી મૂકી દીધી છે અને મમ્મી સરસ વણી રહ્યા છે અને હું બંને બાજુ તવી મૂકી અને ઢેબરાને ચમકા દઈને સરસ બનાવી રહી છું જેથી ઢેબરા એકદમ જલ્દી બની જશે. અને હવે મેથીના ઢેબરા રેડી છે.